હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વટાણા પલાળવાની ઝંઝટ વગર પાવ રગડો. જો તમે ક્યારેય નથી ખાધો પાવ રગડો તો મારી રીતે એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો પાવ રગડો તૈયાર થાય છે. બિલકુલ લારીમાં મળે તેવો. તો આ એકવાર રગડો જરૂરથી તમે ટ્રાય કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ વટાણા લીધેલા છે. તેને આપણે કુકરમાં એડ કરી દેવાના છે. વટાણા ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે અને તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ અનુસાર સોલ્ટ. હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અંદર આપણે એક નાનો કાંઠો મૂકીશું અને પાછું થોડું એવું પાણી એડ કરવાના છે. હવે મેં અહીંયા 2 નંગ બટાકાને છાલ ઉતારીને નાના નાના પીસ કરી દીધેલા છે અને એક બાઉલમાં મૂકીને આપણે કુકરમાં પાછા મૂકી દેવાના છીએ. તેને 1 થી 2 વિસલ કરવાની છે. 1 થી 2 વિસલ બાદ આપણા વટાણા અને બટેકા એકદમ સરસથી કૂક થઈ ગયા છે. આ રીતે કૂક કરવાથી બે વસ્તુ સરસથી કૂક થઈ જાય છે. વટાણા આપણા એકદમ સરસથી કૂક થઈ ગયા છે. તો હવે તેમાંથી આપણે જે કાંઠો મૂકેલો હતો તે નીકાળી દેવાનો છે અને બટેકા બાફેલા હતા તેને અંદર એડ કરી દેવાના છે. હવે મેસરની મદદથી બટાકા અને વટાણાને અધકચરા આપણે ક્રશ કરી દેવાના છે. આ રીતે પ્રેસ કરતા જઈશું અને વટાણા અને બટેકાને એકદમ સરસથી મેશ કરી દેવાના છે. આ રીતે કરવાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. બટાકા હોવાથી તેમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. અધકચરું ક્રશ કરવાનું છે. બધા જ વટાણાને ક્રશ નથી કરવાના. હવે આપણે રગડો બનાવવા માટે એક પેન લેવાના છીએ. તેમાં 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવાની છે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 નંગ કાંદાને મેં ઝીણું ઝીણું ચોપ કરી દીધેલું છે. તેને અંદર એડ કરવાનું છે. હવે કાંદા એકદમ સરસથી બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હવે ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું છે અને 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર એડ કરવાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ મસાલો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે ખાતા પણ નહીં ધરાવ. આપણા કાંદા સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરવાનું છે. ટામેટાને પણ એકદમ સરસથી સોફ્ટનેસ આવી જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું અને કાંદાને અને ટામેટાને એકદમ સરસની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. તેને 3 થી 4 મિનિટ જેવું સરસથી કૂક કરવાનું છે. ત્યાં સુધીમાં આપણી પેસ્ટ સરસથી તૈયાર થઈ જશે. 3 થી 4 મિનિટ બાદ બટાકા અને વટાણાનો રગડો એડ કરી દેવાનો છે. હવે તેને સારી રીતે બધા જ મસાલામાં મિક્સ કરી દેવાનો છે. હવે આ રીતે હલાવતા જઈશું અને મસાલા સાથે રગડાને સરસથી કૂક કરવાનો છે. આ રીતે 1 થી 2 મિનિટ જેવું મસાલાને એકદમ સરસથી પહેલા મિક્સ કરી દેવાનું છે. હજુ આપણો રગડો થોડો કડક છે તો હવે આપણે રગડાને થોડો ઢીલો કરવા માટે જે પ્રેશર કુકર હતું તેમાં થોડું પાણી, અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તે આપણે આમાં એડ કરી દેવાનું છે. જો તમારે વધારે ઢીલું રાખવું હોય તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે પાણી એડ કર્યા પછી રગડાને એકદમ સરસથી કૂક કરવાનો છે. તેને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે. આ રગડો સુપર ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે. તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. તેને હજુ 4 મિનિટ જેવું કૂક કરવાનું છે. આ રીતે ઢાંકીને તેને 4 મિનિટ જેવું કૂક કરવાનું છે જેથી બધા જ મસાલાની ફ્લેવર આપણા રગડામાં સરસથી ચડી જાય. 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસથી થિકનેસ વાળી થઈ ગઈ છે.
આ રીતની ગ્રેવી સરસથી તૈયાર કરવાની છે. આપણો રગડો સરસથી તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, રગડાની થિકનેસ આ રીતની જ રાખવાની છે, જેથી પાઉમાં સારી રીતે આપણો રગડો એબ્ઝોર્બ થઈ જાય. હવે તેના ગાર્નિશિંગ માટે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કરવાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ એવો સારો આવે છે. હવે કોથમીરને પણ મસાલા સાથે મિક્સ કરી દઈશું. આપણો રગડો એકદમ લારીમાં મળે તેવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાવ રગડો બનાવી લઈશું. એક પ્લેટમાં મેં પાવને મોટા મોટા કટ કરી લીધેલા છે. ત્યારબાદ તેના ઉપર ગરમા ગરમ આખી પ્લેટમાં સરસથી રગડાને પાથરી દેવાનો છે. આ રીતનો રગડો આખી પ્લેટમાં સરસથી પાથરી દેવાનો છે. ત્યારબાદ તેના ઉપર આપણે મીઠી ચટણી એડ કરવાના છે. મીઠી ચટણી તમારા સ્વાદ અનુસાર તમારે વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ ગ્રીન ચટણી પણ તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો. આ બધી જ વસ્તુ જેટલી વધારે હશે એટલો ટેસ્ટ તેનો સારો આવે છે. ત્યારબાદ મસાલા સિંગ આપણે ઘરે જ બનાવેલી છે. ત્યારબાદ ઝીણું ઝીણું કટ કરેલું ટામેટું પણ વધારે ઓછું કરી શકો છો. અને ત્યારબાદ બારીક ચોપ કરેલા ઝીણા ઝીણા કાંદા છે. કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ ઝીણી સેવ એડ કરવાની છે. અને અત્યારે તો દાડમ ઇઝીલી મળી રહે છે, તો 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા દાડમ એડ કરવાના છે. અને ગાર્નિશિંગ માટે થોડી કોથમીર. રગડા પાવને સુપર ટેસ્ટી બનાવવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. જેને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો પાવ રગડો તૈયાર થઈ ગયો છે. લીલા વટાણાની સિઝનમાં એકવાર પાવ રગડો તમે જરૂરથી ટ્રાય કરજો. બિલકુલ લારીમાં મળે તેવો ટેસ્ટી, નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો પાવ રગડો આપણો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે.